હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ અગેન તમારા બધાનું મારા યુટ્યુબની ચેનલમાં સ્વાગત છે. એન્ડ અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને હું જઈ રહી છું મારા ગાર્મેન્ટના શૂટ માટે. હા, આમ તો જનરલી ગાર્મેન્ટનું શૂટ 9 વાગે યા 9 વાગ્યા પછીનો ટાઈમિંગ હોય છે, બટ આજે મેં મોર્નિંગમાં વહેલો રાખ્યો છે કેમ કે મારે શૂટ પતાવીને આવીને નીકળવું છે મારા સોંગના શૂટ માટે દીવ 2 દિવસ. એટલે મેં વિચાર્યું કે ચલો મોર્નિંગમાં ફટાફટ શૂટ પતાવી દઉં, જેથી આવીને થોડી વાર ફ્રેશ થઈને એટલીસ્ટ 2-3 વાગતા જેવાય દીવ જવા નીકળી જાઉં. તો ચલો ફટાફટ પહોંચીએ શૂટમાં, મોડું થઈ જાય પહેલાં. બસ તો હું રેડી છું નીકળવા માટે. એન્ડ શૂટમાંથી 12:30 જેવા આવી ગઈ હતી. આવીને જમીને ફ્રેશ થઈને રેડી થઈ ગઈ છું જવા માટે. બેગ પેક કરી દીધું છે. એન્ડ વિચાર્યું હતું કે 2 વાગતા જેવાય નીકળી જવાશે, બટ 2 તો નથી વાગ્યા, 3:30 થઈ ગયા છે. અને મને એવું લાગે છે કે હજી એક્ઝેક્ટ મને ઘરની બહાર નીકળતા 3:45-4 થઈ જશે. તો ચલો ફટાફટ નીકળીશું હવે જવા દીવ. આપણે અંદર જઈએ ને. ત્રણ લે મારા પાલનપુર જેવું નહીં. નહીં બરાબર હા તો આવે ને ફરવા તો કેવું ફરવાનું ભાઈ, આ બધી સિટીઓમાં જ ને. હા એટલે એરિયો પથ્થરે લઈ જા, મંદિરે લઈ જા, પગથિયે લઈ. હા પણ એ કે બૂમ તો પાડ, રોક્ષસ પાછો આવ્યો તો કે જાઉં કયો ભાઈ એ તો ભાઈ પોતો આવ્યો જો. જયેશભાઈ, ઓ જયેશભાઈ, હોટલનું નામ બોલો તો. છુડાળી. તો ફાઇનલી બપોરે 3:30 વાગે નીકળ્યા હતા અને અત્યારે રાત્રે 2:30 વાગે પહોંચ્યા છે. ખબર નહીં રૂટ લોંગ હતો કે શું હતું, રસ્તો નહોતો સારો, બટ એટલી બધી વાર લાગી છે ને પહોંચતા કે મતલબ રસ્તામાં તો એવું થયું કે હવે ક્યારે આવશે દીવ. બટ ફાઇનલી આવી જ ગયું 2:30 વાગે રાતના. અને બહુ જ થાક લાગ્યો છે, તો હવે ફટાફટ સૂઈ જવાની વાત છે. અને મોર્નિંગમાં વહેલા ઉઠીને શૂટ છે એટલે તો ચલો કાલ સવારમાં મળીએ. બાય બાય, ગુડ નાઇટ. બ્લોગ તો ભૂલી જ જાય છે કે ચાલુ બી છે બનાવવાનો, બિચારો. આ ગાડી હટી જાય ફરી ફર્યા પછી આટલા
ગુડ બીચ લેવું હોય કેમ પેલું પથ્થર તો બરાબર પેલું આપણે કરતા એમ કરતા બીચ આ સારો છે જ્યાં સારો હે આગળ બીજું સારું નથી ચાલો તો એક સીન પતી ગયો છે એન્ડ હવે બીજું ચેન્જ છે. ચેન્જ કરીને ફટાફટ પહોંચવાનું છે. તો ચલો જઈએ, ફ્લોર પર મળીએ. આપણે બે બનાવી આપણે થોડા ખાઈ ચલો રેડી ઓર્ડર હે હાથ નીચે કર હાથ નીચે કર તારો આ બધું જો હવે ભાઈ અત્યારે આપણે જો ખાલી આ ગુસ્સાથી જો હા ભાઈ એક્શન હા ઊંઘે છે હું મસ્ત ચાલુ રહો બોલો હલો અચ્છા જવાનું ખાલી પાછું નહીં વધારે નાખ્યું જવાનું વાઈટમાં લઈ લીધું આ મસ્ત છે ને હવે ભૂમિ આમ કીધું ચાલુ રાખજો કરે તો જોવા માટે કે મેડમ જાગે છે કે નથી તો વિશ્વાસ જ હતો ને વિશ્વાસ જ હતો જાગી જશે બીજું બોલો આવે છે કેમનું કેમનું તૂટી એમનું તૂટી કયા લોકેશન જાવ પેલા પણ તું ખાલી નાખીને જો નાખીને રિટર્ન જો પાછું વન મોર કીધું આપણે તો નહીં બધા મોડું ખુલ્લો તારું મોડું ખુલ્લું ચલો હેડો હેડે કચરો વાળીને હાથમાં કચરો ચોટી એટલે હાથ હું કહીશ તમને બધાને લુક તમે ઝાડુ વાટતા લુક આપજો ધીમે ધીમે ઝાડુ ઉપર લેજો આમ ઉપર દેખતા તો આગળ આવજો આ લોકોની બાજુમાં બરાબર આટલા સુધી આવજો વધારે નજીક ના આવતા અહીં ત્રણે લાઈન તો ઉભા થઈ જાય
પછી જેવા આ બધી હટી જાય એટલે તમે આ લોકો દુઃખ આવશે તમે જાણે આ આમ નહીં હોય આમ જો પછી તમે દુઃખ આપે એટલે ભાઈ એ વાળું દે લોકો એવું કરીએ હા ચાલો પહેલાં ત્રણ ઝાડુ લાગી જાઓ રજની તમે અંદર જજો એ મહિલા તું ચલો 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 વાળો ના કેવું ચાલ વાળો ચલો એક્શન શું છે કેમ આવું કરે મેં કશું નહીં કર્યું મને એમ નહીં કે અને બધા તમે ઇન્ટર કરો છો બરાબર ચલો 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 ફટાફટ એક વાત કહું તમે એવું વિચાર્યું બીજી પર ક્યાં આપણને ટેબલ તો આજનું શૂટ પતી ગયું છે એન્ડ અમે લોકો ફ્રી થઈ ગયા છે જ વહેલા 8 વાગ્યા છે. એક સીન બાકી છે બટ એવું વિચાર્યું કે એ ડે નાઇટમાં જરૂરી છે એટલે ડે નાઇટ માટે કાલ મોર્નિંગમાં શૂટ કરવાનું છે. એકચ્યુઅલી અમે લોકો 2 સોંગના શૂટ લઈને આવ્યા છે અહીંયા, તો બીજું સોંગ કાલ કરવાનું છે શૂટ. તો વિચાર છે કે મોર્નિંગમાં એ સીન લઈ લઈશું. તો કાલે મોર્નિંગમાં એ સીન પતાવીને પછી કાલનું સોંગનું શૂટ સ્ટાર્ટ કરશું. તો બસ હવે અમે લોકો જમવા જઈશું એન્ડ પછી હું સુઈ જઈશ.